પ્રવેશ ઉત્સવમાં મુખ્ય અતિથિ તરીકે આઈએએસ શ્રીમતી પુષ્પાબેન નીનામા ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આઈએએસ શ્રીમતી પુષ્પાબેન નીનામા, ડિરેક્ટર વુમન વેલફેર એન્ડ મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત વુમન ઇકોનોમિકલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ગાંધીનગર ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો। કાર્યક્રમમાં જાફરાબાદ તાલુકાના બીઆરસી ચિરાગભાઈ દેવમુરારી, લાયઝન અધિકારી પાયલબેન મોરી, સરપંચ સૌજીભાઈ મકવાણા, તાલુકા સભ્ય મંગાભાઈ મકવાણા, જીએચસીએલ ફાઉન્ડેશન મેનેજર ગોપાલભાઈ, સીડીપીઓ મંજુબેન કોલડિયા, ઉપસરપંચ કાળાભાઈ સાખટ, ગ્રામ પંચાયતના ભીખાભાઈ પરમાર, સામાજિક અગ્રણી ધવલભાઈ ત્રિવેદી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। શાળાની બાળાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા મહેમાનોનું સ્વાગત કર્યું હતું। આંગણવાડી અને બાલવાટિકાના નાના ભૂલકાઓને કીટ અર્પણ કરી પ્રવેશ આપ્યો હતો। તેમણે શૈક્ષણિક સ્પર્ધાત્મક પરીક્ષા અને રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરી પ્રોત્સાહિત કર્યા હતા। કાર્યક્રમના અંતે પુષ્પાબેન નીનામાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે સૌને આહ્વાન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું આયોજન કડિયાળી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી તથા સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કાર્યક્રમનું સુંદર સંચાલન નમ્રતાબેન વાળાએ કર્યું હતું। અને કન્યા કેળવણી મહોત્સવમાં મંચસ્થ બિરાજમાન તમામ મહાનુભાવો, સામે બેઠેલા ભાઈ બહેનો, શાળા પીવા પ્યારા બાળકો અને આજે નવો પ્રવેશ મેળવેલ તમામ ભૂલકાઓ, આપ સૌને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। માનનીય મુખ્યમંત્રી સાહેબે પણ શાળા પ્રવેશોત્સવ નિમિત્તે બધાને શુભેચ્છાઓ પાઠવી છે, એનો સહર્ષ સ્વીકાર કરો। શાળા પ્રવેશોત્સવ આપણે ઘણા બધા ઉત્સવો તો ઉજવીએ છીએ, હોળી, દિવાળી, નાતાલ, જે કંઈ તહેવારો આવતા હોય એ બધા તહેવારો ઉજવીએ છીએ, પરંતુ શાળા પ્રવેશોત્સવ એ ખૂબ જ અગત્યનો તહેવાર છે। આપણું બાળક જન્મે ત્યારબાદ નિશાળમાં દાખલ થાય તો એ એક ઉત્સવ કહેવાય। કોઈ પણ બાળક અભણ રહેવું જોઈએ નહીં। પહેલાં તો 4-5 બાળકો હોય ને એમાંથી 1-2 ભણે, બીજા ના ભણે તો ચાલતું હતું,